મગફળીની ખરીદીની શરૂઆત થઈ ગઈ હતી। મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે મગફળીની ધામધૂમથી ખરીદીની શરૂઆત કરવામાં આવી। 5 જેટલા ખેડૂતને ખરીદી માટે મેસેજ કરાયા હતા। મગફળી સહિત 4 જણસની ખરીદી શરૂ કરાઈ તો આવતીકાલ માટે 30 થી વધુ મેસેજ ખેડૂતોને કરવામાં આવ્યા છે। બાયોમેટ્રિક પદ્ધતિથી જણસીની ખરીદી શરૂ કરાઈ છે। સરકારશ્રીએ આ વખતે ખેડૂતને તકલીફ ન થાય, કારણ કે આપણે બધા સમજી રહ્યા છીએ કે ભાઈ વરસાદ પડવાના લીધે જે પણ પ્રશ્નો થયા છે, આ પ્રશ્નોમાં ખેડૂતને વધુ તકલીફ ન પડે એ રીતે ખરીદી સુચારુ રૂપે ચાલે તેવી વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપેલી છે। વધુમાં એક ખાસ મેસેજ હું દરેક ખેડૂતોને આપવા માગું છું કે આ વખતે આ જણસીની ખરીદી આધાર ઓથેન્ટિકેટ કરીને જ કરવામાં આવશે। એટલે તમામ ખેડૂતોને પોતાના આધાર સાથે લિંક મોબાઈલ નંબર હોય એનાથી જે નોંધણી થયેલી છે એનો બાયોમેટ્રિકથી ખરીદી કરવાની છે, તો તમામ સહકાર આપશો। બીજું, આ વખતે પેમેન્ટ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં આધાર લિંક્ડ ખાતું હશે એમાં જ જશે, તો એ પણ દરેક ખેડૂતને વિનંતી છે કે આપે અહીંયા જણસી ભરાવો એ વખતે અહીંયા પણ ચેક કરી શકાશે અને આપ પણ ચેક કરી શકો છો। અને વધુમાં બેંક સાથે જઈ અને આપનું આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરાવો કે જેથી પેમેન્ટ મેળવવામાં કોઈ તકલીફ ના પડે। સરકાર આ વખતે 7 દિવસ મેક્સિમમ આપણને પેમેન્ટ મળે તેવી વ્યવસ્થા કરેલી। સમગ્ર ગુજરાતમાં આજથી મગફળી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે, ત્યારે અરવલ્લી જિલ્લાના 6 કેન્દ્રો પર પણ આજથી શરૂઆત થઈ છે। જિલ્લામાં કુલ 17,000 જેટલા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરેલા છે। હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે મોડાસાના મગફળી ખરીદી કેન્દ્ર ખાતે। મોડાસામાં કુલ 5 ખેડૂતોને મેસેજ કરવામાં આવ્યા હતા, જેમાંથી એક ખેડૂત પોતાનું ટ્રેક્ટર લઈ અને જે કંઈ મગફળીની ઉપજ મળી છે એ ટેકાના ભાવે ખરીદ કરવા માટે અહીંયા લઈને આવ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ ખરીદીને લઈ સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને જે નીતિ નિયમો બનાવ્યા છે તે નિયમો મુજબ જ ખરીદીની શરૂઆત થઈ છે। ત્યાં જિલ્લામાંથી જે કોઈ અધિકારીઓ છે એ પણ હાલ અહીંયા ઉપસ્થિત છે। મજૂરોએ પણ નિયમિત કામગીરી બજાવી છે અને રોજકામ કરી અને જે કંઈ મગફળી છે એની આજથી ખરીદીનો શુભારંભ મોડાસા કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો છે। શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ।